નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી ચેનલના લાઈવ લેક્ચરની અંદર. મિત્રો, તમારા માટે ખાસ બ્રેકિંગ ન્યૂઝ અત્યારે હું લઈને આવી ચૂક્યો છું. ગરમા ગરમ સમાચાર. આજના ખાસ તાજા સમાચાર ભાઈ એવા મળ્યા છે કે તમારા બોર્ડના પરીક્ષાના જે ઉત્તરવહીઓનું ચેકિંગ છે એ પૂરું થઈ ચૂક્યું છે અને રિઝલ્ટની ઘડીઓ ગણાઈ રહી છે. હું તમને ખાસ જોડાયેલા રહેજો. કયા શેનું રિઝલ્ટ તમને કઈ તારીખે મળવાનું છે તમને આજ લેક્ચરની અંદર કહી દેવાનું છું અત્યારે. બીજી વસ્તુ ખાસ મહત્વના સમાચાર એ છે દીકરાઓ કે પેપર ચેકિંગ તો થયું છે પણ એની સાથે ઇન ટોટલ લગભગ 54,500 સેન્ટરો, આટલા બધા સેન્ટરો પરીક્ષાના હતા. સોરી, સેન્ટરો તો નહીં પણ સેન્ટરના બ્લોક હતા, એટલા ક્લાસરૂમ્સ હતા આખા ગુજરાતમાં આ બોર્ડની પરીક્ષાઓના. અને તમામ ક્લાસરૂમમાં સીસીટીવી કેમેરા હતા. એ કેમેરાનું ચેકિંગનું કામ પણ સાથે પૂરું થઈ ગયું છે. એટલે ઉત્તરવહીનું ચેકિંગ પણ પૂરું થયું છે. સીસીટીવી કેમેરાના રેકોર્ડિંગનું જે ચેકિંગ થાય છે કે વિદ્યાર્થીઓ ચોરી કરે છે કે નહીં એનું પણ થઈ ગયું છે. અને લગભગ 400 કે એના કરતા વધારે પરીક્ષામાં ચોરી કરનારા છે ઝડપાયા છે શિક્ષણ વિભાગના હાથે. અને એ લોકો એને સૌથી પહેલા જિલ્લા કક્ષાએ બોલાવવામાં આવશે અને ત્યાર પછી ગાંધીનગર બોર્ડ શિક્ષણ વિભાગ છે એ જે સજાનું કોષ્ટક છે, શિક્ષાનું કોષ્ટક છે એ નિયમ પ્રમાણે છે એમને દંડનાત્મક કાર્યવાહી કરશે. બાય ધ વે, સામાન્ય પ્રવાહમાં, વિજ્ઞાન પ્રવાહમાં અને 10મા ધોરણમાં પણ આ વર્ષે વિદ્યાર્થીઓ છે સીસીટીવી કેમેરામાં ચોરી કરતા પકડાય છે. એટલે તમે પ્રામાણિક પરીક્ષા આપી છે, ટેન્શન નોટ, ફિકર નોટ, ઓકે. પણ આમાંથી કદાચ કોઈને તેડું આવ્યું હોય તો પ્રોસિજર આ રીતની રહેવાની છે. જિલ્લા કક્ષાએ પહેલા સુનાવણી થશે અને ત્યાંથી પછી ગાંધીનગર લેવલે જે નિયમાનુસાર જે કોષ્ટક છે દંડનું, સજાનું, એ પ્રમાણે કામ કરવામાં આવશે. બાય ધ વે, વાત કરું રિઝલ્ટની, તો રિઝલ્ટની વાત કરું તો સામાન્ય પ્રવાહ સૌથી પહેલા રિઝલ્ટ આવવાની શક્યતા વિજ્ઞાન પ્રવાહની છે. ત્યાર પછી આવશે સામાન્ય પ્રવાહનું અને ત્યાર પછી આવશે 10મા ધોરણનું. એક વાતની પાકી ગેરંટી છે કે આ મહિનો પૂરો થાય ત્યાં એ પહેલા 3 એટલે કે 10માનું, 12 સાયન્સ અને 12 કોમર્સ અને આર્ટ્સ, આ બધાનું રિઝલ્ટ છે આવી જવાનું છે. એ ફાઇનલ વાત છે. એટલે સૌથી પહેલા મે બી 10 થી 15 તારીખની વચ્ચે સાયન્સનું, ત્યાર પછી 15 થી 20 તારીખની વચ્ચે કોમર્સનું અને પછી ત્યાર પછી ના 5 કે 10 દિવસની વચ્ચે 10મા ધોરણનું રિઝલ્ટ આવવાની પૂરેપૂરી શક્યતા છે. જે મેં તારીખ કીધી છે યાદ રાખજો, આ તારીખમાં જ રિઝલ્ટ છે આવી જવાના છે. આ વર્ષે દર વર્ષ કરતા આ વર્ષે પહેલું અને વહેલું રિઝલ્ટ આવવાનું છે. તો ખાસ બરાબર ને આમ હાથ થામ લેવાના છે, બરાબર ને દિલ થામ કે બેઠીએગા. પેપર ચેકિંગ ખાસ પૂરું થઈ ચૂક્યું છે અને રિઝલ્ટની કામગીરી ઝડપી લેવલે સરસ મજાની ચાલી રહી છે અને તમારા હાથમાં રિઝલ્ટ ટૂંકમાં આવી જવા